નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનના વિચારોને કઈ દિશાની અંદરમાં લઈ જવા, મનના વિચારોને કઈ દિશા આપવી, મનના વિચારોને કેવી રીતે ગતિમાન કરવા, આ બધાનો એક સરસ મજાનો રસ્તો એક ગાઈડ બનીને આ મહાત્મા આપણને આપી રહેલા છે. એક ગાઈડ સાથે હોય અને કેવી અલગ અલગ જગ્યાઓમાં ફરવાની મજા આવે એવી રીતે આ મહાત્મા સરસ મજાનું ગાઈડન્સ આપતા જાય અને વિચારો આપણો સુધરતા જાય, વિચારોની અંદરમાં આપણો ઇમ્પ્રૂવ થતા જઈએ. એવા અલગ 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 સૂત્રોમાંથી પસાર થતા કેટલી જાતના, કેટલી વેરાયટીના, કેટલા વિષયોના સૂત્રો આપણે આ સુધીની અંદરમાં જાણ્યા, એનો સ્વાધ્યાય કર્યો અને એના દ્વારા કંઈક જીવનમાં શીખ્યા પણ ખરા. આજે 72 નંબરનું સૂત્ર ઉપર વિચારણા કરવી છે. ગઈકાલે 71 નંબરનું સૂત્ર હતું જેમાં આપણે એ વિચારણા કરી. એક દિવસ વચમાં ગેપ ગયો અને એની પહેલા જે પ્રવચન થયેલું એની અંદરમાં આપણે એ વાત જાણી કે દુર્વિનીત કોને કહેવાય, કે જેને યોગ્ય અને અયોગ્યનો વિવેક નથી અને વિપર્યસ્ત મતી છે, ઉલટી મતી, બિલકુલ ઓપોઝિટ માઇન્ડ જેનું ચાલે, સીધું ડાયરેક્શનમાં જવાના બદલે ઓપોઝિટ ડાયરેક્શનની અંદરમાં જેની વાત જાય, સીધી વાત જીવનમાં ક્યારેય એને સમજણ ન પડે, પકડી ન શકે, આને કહેવાય છે વિપર્યાસ્ત મતી. તો આવા 2 લક્ષણને ધરાવનારી વ્યક્તિ દુર્વિનીત ગણાતી હોય છે. આ વાત આપણે પરમ દિવસના પ્રવચનની અંદરમાં જોઈ લીધી. ગઈકાલે એક દિવસનો ખાડો હતો, પ્રવચન બંધ રાખવું પડ્યું વિહારના કારણે. વળી પાછું આજે આપણે પ્રવચનની અંદરમાં પ્રવેશ કરીએ છીએ. 72 નંબરનું સૂત્ર. આ સૂત્રની અંદરમાં એક પાત્રતાની વાત બતાવે છે કે વ્યક્તિની પાત્રતા, વ્યક્તિની યોગ્યતા, વ્યક્તિની કેપેબિલિટી કેવા પ્રકારની હોવી જોઈએ એની આ વાત કરે છે. કે તદ્દ્રવ્યમ એટલે કે એને પાત્ર કહેવાય છે, એ વ્યક્તિને યોગ્ય ગણાય છે, એ વ્યક્તિને પાત્ર કહેવાય છે. યત્ર સદ્ભી આધીયમાના ગુણાહા સંક્રામંતી તદ્દ્રવ્યમ. પાત્રતા કોને કહેવાય? તો કે સજ્જન વ્યક્તિઓ જેની ઉપર પોતાના ગુણોને સ્થાપિત કરવા માટે કરે અને એ ગુણો એની અંદરમાં ટ્રાન્સફર થાય, સંક્રામિત થાય એટલે એ ગુણો એની અંદરમાં ટ્રાન્સફર થઈ શકે, આને પાત્ર કહેવાય છે. હવે એક સુંદર મજાનો પથ્થર છે અને આ પથ્થર ઉપર શિલ્પી પોતાની બધી જ કલા ઠાલવી અને એની અંદરમાં એક પરમાત્માનો આકાર ટ્રાન્સફર કરવા માટે માગે છે. એના મનની અંદરમાં એક આકાર રમતો હતો કે આવી ઈશ્વર ચૈતન્યનું મારે નિર્માણ કરવું છે, આવું પરમાત્મા તત્વનું મારે નિર્માણ કરવું છે. અને એ નિર્માણ કરવા માટે એ પથ્થર ઉપર એ શિલ્પી જે કામ કરી શકે છે તો પથ્થર એને સ્વીકારે, એમાં સંક્રમિત થાય, એમાં ટ્રાન્સફર થાય. એ પથ્થર એ ચીજને પોતે સ્વીકારવા તૈયાર થયો, એ વસ્તુ એની અંદરમાં સંક્રમિત થઈ ગઈ. આ એનું પાત્ર ગણાય, આ એની લાયકાત ગણાય. આપણે વસ્તુ માટે જાણ્યું, એવું વ્યક્તિ માટે હોય કે એક પિતાજી છે, એક શિક્ષક છે, એક પાઠશાલાના સર છે, એક ગુરુ છે, એક પ્રવચનકાર મહાત્મા છે. આ બધાના મનમાં ભાવના છે કે ચલો આપણે એક વ્યક્તિની અંદરમાં ગુણો સંક્રામિત કરવા છે. એક સજ્જન પુરુષ કોઈ પણ એક વ્યક્તિને પસંદ કરે. જેવી રીતે ચાણક્ય હતા ને આપણા હિન્દુસ્તાનની અંદરમાં, જેનું નામ બહુ છે ચાણક્ય. હવે મહાઅમાત્ય ચાણક્યને એવી ઈચ્છા હતી કે એક એવો બાલક મને મળી જાય, એક એવો મને યુવક મળી જાય, સમગ્ર ભારત વર્ષને જે એક કરી શકે, એને હું નીતિના સૂત્રો ભણાવું, એને બરોબર તૈયાર કરું, એને એવો લડાકુ યોદ્ધા બનાવું અને એવો બલિષ્ઠ રાજા બનાવું કે સમગ્ર ભારત વર્ષને એક કરી અને ખંડ ખંડની અંદરમાં વહેંચાયેલા ભારતને
અખંડ હિન્દુસ્તાનનું સ્વરૂપ આપે, અખંડ ભારત તરીકે મારે જોવું છે, આ એમનું મનમાં સપનું હતું. સજ્જન વ્યક્તિ હતા. હવે એમને એ ગુણ કોકની અંદરમાં સ્થાપિત કરવો હતો. એટલે નગર નગરમાં, ઘર ઘરની અંદરમાં, જંગલ જંગલની અંદરમાં દરેક ચપ્પે ચપ્પા ઉन्होंने છાન મારા. જંગલમાં ગતા ગયા, શહેરોમાં ગયા, ગામડાઓની અંદરમાં ગયા. એમાં ચંદ્રગુપ્ત નામનો આ દીકરો એમને મળ્યો. એક નાનકડો દીકરો, એનો પાવર, એની તાકાત, મિત્રો સાથે રમતી વખતે પણ પોતે રાજા છે, પોતે પ્રજા છે, એવું બધું સંચાલન જોયું. અને ચાણક્યની નજર ઠરી ગઈ આ ચંદ્રગુપ્ત ઉપર. હવે જોજો, ઇતિહાસ બતાવે છે કે આ ચંદ્રગુપ્તની ઉપર ચાણક્ય મહાઅમાત્યએ, ચાણક્યએ એની ઉપર જે ગુણો સંક્રમિત કર્યા એ કેમ થયા ખબર છે? ચંદ્રગુપ્ત પાત્ર હતું માટે, યોગ્ય હતો, એને સ્વીકારવા તૈયાર હતો. હવે આજે કેવું થાય છે કે ઘરની અંદરમાં રહેલા મમ્મી, પપ્પા, વડીલ, દાદા કે દાદી કે કોઈ પણ XYZ પોતાનાથી નાની ઉંમરની વ્યક્તિને થોડીક સલાહ આપવા માટે જાય કે બેટા આવા વસ્ત્ર નહીં પહેરો, બેટા આટલા મોડા રાતના ઘરમાં નહીં આવો, બેટા આટલા વાગ્યા સુધી મોબાઈલ નહીં વાપરો, બેટા આવી બધી અભક્ષ વસ્તુઓ નહીં ખાઓ, આ બજારું ભોજન ખાઈ તમે તમારા હેલ્થને ખતમ કરો છો, તમે જાતે તમારા શરીરના આરોગ્યને ખતમ કરો છો. દુનિયા તો મર્ડર કરે તે વાત બરોબર છે, પણ તમે તમારી જાતે તમારા હાથે એનું મર્ડર કરી રહેલા છો, તમે તમારા આરોગ્યની હત્યા કરી રહેલા છો. બેટા બજારું ભોજન, હજી મેં તમને કીધેલું ને 2-3 દિવસ પહેલા પેપરની અંદરમાં આખું કટિંગ આવેલું હતું. 18 પાણીપુરી વાળાના સેમ્પલ લીધા અને એની અંદરમાં કેન્સરજન્ય કેમિકલ્સ અંદરમાંથી મળ્યું. તમે વિચારી શકો છો? હવે આ બધી બાબતો યુવા પેઢીને સમજાવવાની અંદરમાં જાય, એને કહેવાની અંદરમાં જાય. અરે દૂરની વાત છોડો, હવે આ જે ચાતુર્માસ નજીકમાં આવશે ને, બસ હવે 21-22 તારીખથી ચાતુર્માસ બેસી જવાનું, અષાઢ સુદ 14 આવી જવાની. એટલે જોજો કેટલા પણ પરિવારના, સારા પરિવારના લોકો હવે જેટલા પણ રવિવાર આવશે ને એટલા રવિવાર હોટલ પેક જવાની, હાઉસફુલ જવાની, હોટલ એકદમ પેક જવાની. કારણ કે શું વિચારે છે ભાઈ, હવે બધું 50 દિવસ બંધ થઈ જવાનું, કોકના પરિવારની અંદરમાં 4 મહિના બંધ થઈ જવાનું. ચલો ને એક રવિવારે જઈ આવે. હવે 4 મહિના કે 50 દિવસ હોટલ બંધ રહેવાની છે, એટલા માટે આપણે ચલો હોટલની અંદરમાં જઈ આવું. હવે એ હોટલની અંદરમાં જાય એ વખતે કોઈક સમજાવે કે દોસ્ત શું કામ જવાનું છે, છોડવી જ છે. અભક્ષ બજારું ભોજન આરોગ્ય બગાડે છે, આપણને આશાતના લાગે છે, આપણને આવનારા ભવોની અંદરમાં આસક્તિના કારણે પાપો બંધાય છે. દોસ્ત છોડી દે ને, ઘરે ખાવાનું માટે મળે છે, સારામાં સારું ભોજન મળે છે, ઘરની અંદરમાં ડિમાન્ડ કરીને ભોજન માગી લે, પણ આ ભોજન નથી કરવા જેવું. એ બિલકુલ વાત માનવા તૈયાર ન થાય. એટલે સજ્જન માણસ એ વ્યક્તિની અંદરમાં ગુણ સંક્રમિત કરવા તૈયાર થાય છે, પણ એ સજ્જન વ્યક્તિનું સપનું ભાંગીને તોડી નાખે, ખતમ કરી નાખે. કહીને સાहब आप आपका संभालो, हमारी लाइफ में बीच में मत आओ, तुम तुम्हारा संभालो ने, क्यों हमारी जिंदगी में टांग अड़ाते हो, तुम तुम्हारा संभाल लो, हमको कुछ ज्यादा कहो मत, हमारी लाइफ में बिल्कुल चंचुपात मत करो. આવું કહી અને વડીલ સજ્જન કે ઉત્તમ વ્યક્તિને જ્યારે ચૂપ કરી દેવાની અંદરમાં આવે છે તો આ પાત્ર નથી. તદ દ્રવ્યમ, મહાત્મા શબ્દ મૂક્યો છે, દ્રવ્યમ એટલે પાત્ર. આ વ્યક્તિ પાત્ર છે, એની અંદરમાં પાત્રતા છે. અરે પાત્ર તો એને કહેવાય, તમને ખબર છે? આપણે દુકાનની અંદરમાં દહીં કે દૂધ લેવાની અંદરમાં જાઓ, શ્રીખંડ લેવાની અંદરમાં જાઓ, એટલે શું કરવું પડે? ભાજન લઈને તો જવું પડે ને. એટલે કોઈ પણ દુકાનદારની પાસે જઈને ઉભા રહી જઈશું ને એટલે કહે છે ભાઈ શેની અંદરમાં આપું? એટલે આપણે જો દહીંને કે દૂધને થેલીની અંદરમાં લેવા જઈએ, કપડાની થેલી હોય, સાહેબ નાખો ને આની અંદરમાં. બોલો કે ભાઈ આમાં ન નખાય, આ કઈ દહીં દૂધ માટે નથી, કાપડની થેલી લઈને ગયા હો, કાપડની, અને કે નાખો ને ભાઈ હવે આની અંદરમાં મારે સબ્જી લેવાની, આમાં દહીં લેવાનું, આમાં દૂધ લેવાનું. કોઈ પાગલ ગણી લે કે આમાં ન લેવાય, એનું પાત્ર અલગ છે, તમારે એની અંદરમાં લેવાય. થેલીમાં સબ્જી લેવાય, ફ્રૂટ્સ લેવાય, શાકભાજી લેવાય, કે થેલીની અંદરમાં બીજું કાપડ વગેરે વસ્તુઓ લેવાય, પણ થેલીની અંદરમાં દહીં દૂધ કે લિક્વિડ વસ્તુ લઈ નથી શકાતી. એના માટે સોલિડ પાત્ર જોઈએ, કઠણ પાત્ર જોઈએ, તપેલી જોઈએ કે પછી બરણી જોઈએ કે જે પણ જોઈએ. તો જેમ દહીં દૂધ ભરવા માટે કેટલાક પાત્રની આવશ્યકતા છે, એ એની અંદરનું પાત્ર કહેવાય, એની તાકાત કહેવાય, એની લાયકાત કહેવાય, એની યોગ્યતા કહેવાય, એની કેપેબિલિટી કહેવાય કે આ વસ્તુ આની અંદરમાં લેવાય, આ વસ્તુ આ હશે
તો એ વસ્તુ આની અંદરમાં લઈ શકાશે, આને મળી શકશે. હવે ઉત્તમ વ્યક્તિને પણ થાય છે કે ચલો આપણા ગુણો આપણે આની અંદરમાં ઉતારીએ, આપણે આની અંદરમાં નાખીએ. આનું બહુ નેત્રદીપક દ્રષ્ટાંત અગર જોવું હોય જૂના સમયનું, વર્તમાનમાં તો મળે જ છે, પણ જૂના સમયનું જોવું હોય તો આપણે વિચારવું પડે. પૂજ્ય સ્થૂલીભદ્રજી સ્વામી, સ્થૂલીભદ્ર સ્વામીનું દ્રષ્ટાંત આપણે સાંભળ્યું છે ને. ગુરુનું સપનું હતું કે મારે આ યોગ્ય પાત્ર છે. 500 સાધુઓ ભણવા માટે ગયા હતા. 500 સાધુઓ, 500-700 સાધુઓમાંથી એક સ્થૂલીભદ્રજી ટકી ગયા. રોજની કલાકોના કલાકો વાંચના લેવાની, કોઈ પુસ્તક નહીં, કોઈ લખેલો કાગળ નહીં. ગુરુ બોલતા જાય, આખું મનની અંદરમાં અવધારણ કરી લેવાનું, ગ્રાસ્પિંગ કરી લેવાનું, જગ્યા ઉપર જઈને વળી પાછું રિવિઝન કરવાનું. ન ખાવાનો ટાઈમ મળે, ન સુવાનો ટાઈમ મળે. અને 14 પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રના 16,000થી પણ વધુ હાથી પ્રમાણ જેને લખવાની અંદરમાં જઈએ તો પણ લખી ન શકાય એટલા અગાધ પૂર્વનું જ્ઞાન પુસ્તક વગર, કાગળ વગર કોઈ છપાયેલું હતું ને એ સમયની અંદરમાં. ગુરુ બોલતા જાય અને એમને ખાલી અવધારી લેવાનું. અને એમાં એક સ્થૂલીભદ્ર ટકી ગયા, 10 પૂર્વ સુધી પહોંચી ગયા. ગુરુનું સપનું હતું કે આ મારું બધું જ જ્ઞાન આની અંદરમાં મારે સંક્રામિત કરવું છે, આમાં ટ્રાન્સફર કરવું છે. જેમ ડેટા ટ્રાન્સફર થાય ને એમ આખું નાખું મારું નોલેજ, મારું જ્ઞાન આ વ્યક્તિની અંદરમાં મારે ટ્રાન્સફર કરવું છે. અને ગુરુ કરતા 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 10 પૂર્વ સુધી પહોંચ્યા. પણ એક નાનકડી ગલતી, ખબર છે ને શું ગલતી થઈ ગઈ છે? પોતાની 7 બહેનોને અભિમાન કરવાની અંદરમાં ગયા, પોતાનું ભણેલું જ્ઞાન બતાવવા ગયા, પોતાનું જ્ઞાન કેવું છે એનો એક પરચો બતાવવાની અંદરમાં ગયા. અને પછી ગુરુ પાસે જ્યારે પાઠ લેવા ગયા, ગુરુએ કહી દીધું ગેટ આઉટ, અપ નિકલ જાઓ. પણ સાહેબ કેમ? 10 પૂર્વ થઈ ગયા, 4 જ પૂર્વ બાકી છે. હું ભણવા તૈયાર છું ને, મહેનત કરીશ, આપ ચિંતા મત કરો. ગુરુ કે હવે તમે પાત્ર નથી રહ્યા, હવે તમે પાત્ર નથી, તમારામાં યોગ્યતા નથી. કારણ કે હું જે જ્ઞાન તમારી અંદરમાં સંક્રામિત કરવા માટે માંગતો હતો અને એનાથી તમને અભિમાન આવ્યું, ઈગો આવ્યો, મદ ચડ્યો, તમે એ જ્ઞાનનો કેપ તમને આવી ગયો, એ જ્ઞાન બતાવવાના અભરખા થઈ ગયા, જ્ઞાન બતાવવાની મનમાં લાલસા જાગી ગઈ, જ્ઞાન બતાવવા માટે તમારી બહેનોની સામે જ્ઞાનનું પ્રદર્શન કરી લીધું. અબ નહીં, હવે તમને ભણાવવાની અંદરમાં નહીં આવે, જાઓ, કેન્સલ કરો. સકલ શ્રી સંઘ ભેગો થયો છે એ સમયનો. સાહેબ આજે જો પાત્રતા કેટલી મોટી ચીજ છે, વિચારી શકો છો? સ્થૂલીભદ્ર સ્વામી એ ભવની અંદરમાં મોક્ષે જનારા સ્થૂલીભદ્રની જો પાત્રતા ઓછી પડી હોય તો મારી તમારી પાત્રતાની તો શું વાત કરવાની, શું વાત કરી શકાય? સ્થૂલીભદ્ર સ્વામી 14 પૂર્વ જેમને અર્થથી ભણ્યા, 10 પૂર્વ સૂત્ર અને અર્થથી ભણ્યા અને અંતિમ 14 પૂર્વી જે બની શક્યા અને 84-24 સુધી જેમનું નામ અમર રહેવાનું છે. મહાબ્રહ્મચારી પુરુષ રહેલા હતા. જો એવી વ્યક્તિની પણ પાત્રતા ગુરુને ઓછી લાગી તો શું આપણી કોઈ પાત્રતા દેખાય છે? આપણામાં કોઈ એવું દેખાય છે લક્ષણ કે ગુરુ આપણી ઉપર, ગુરુ આપણને પાત્ર ગણી શકે? પાત્ર કોને ગણાય? સજ્જન વ્યક્તિઓ પોતે સ્થાપિત કરેલા ગુણો જેની અંદરમાં સંક્રામિત થઈ શકે. એટલે એક સજ્જન નક્કી કરે કે આ વ્યક્તિને મારે ટાર્ગેટ છે અને આની અંદરમાં મારે આ ગુણ એમાં ઉતારવો છે, આને મારે જ્ઞાની બનાવવો છે, આને મારે ધ્યાની બનાવવો છે, આને મારે વૈયાવચ્ચી બનાવવો છે, આને મારે પ્રવચનકાર બનાવવો છે, આને મારે વિદ્વાન બનાવવો છે, આને મારે સંસ્કૃતનો વિશારદ બનાવવો છે, આને મારે એટલા બધા સરસ મજાના વાદ વિવાદમાં કુશળ બની જાય આવો બનાવવો છે. ગુરુએ સપનું જોયું, અલગ અલગ શિષ્યોને મારે બધી રીતે તૈયાર કરવા છે. પણ શિષ્ય જો લેવા તૈયાર નથી, સ્વીકારવા તૈયાર નથી, એ ગુરુની પાસે વિનય કરવા તૈયાર નથી, તો ગુરુ કહી દેશે ભાઈ હવે તમે આના માટે યોગ્ય નથી, તમે તમારી રીતે આગળ વધો, હવે આપણે તમારા માટે બધું કરવાનું કેન્સલ કરી દીધું. કારણ કે ગુરુની શક્તિને એ સંક્રામિત જ નથી થવાને તો ના જ પાડી દે છે. ઘણી વખત છે ને મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર કરવાનો હોય એટલે આ બાજુની અંદરમાં રાખે અને પછી એની જે બધી અમુક એપ્સ હોય એ બધી ખોલવાની હોય અને આ બધું ખોલે એટલે પછી આખા આ મોબાઈલનો ડેટા ઓલા મોબાઈલની અંદરમાં ટ્રાન્સફર થઈ ગયો. નવો મોબાઈલ લીધેલો હોય એમાં નંબર્સ, એની ફાઇલ્સ, એના પિક્ચર્સ, એના વિડીયોઝ, આ બધું જ આની અંદરમાં સંક્રામિત કરવું છે. એટલે જેન્ડર નામની ચીજ આવે છે. એ જેન્ડરને બાજુની અંદરમાં રાખે, આનું જેન્ડર ખોલે, આનું જેન્ડર ખોલે, બંને એકબીજાથી જોડાય, કનેક્ટેડ થાય અને આખી ડેટાની ફાઇલ આની અંદરમાં ઉતરી જાય. થોડોક સમય લાગે, ધીરે ધીરે પોઈન્ટ વધતા જાય અને છેલ્લે 100% આવે
એટલે આખી ચીજ અંદરમાંથી ઉતરી ગઈ જેન્ડર દ્વારા. બસ ગુરુ પણ આવું જ કંઈક નક્કી કરે છે કે મારી પાસે જે જ્ઞાન છે, મારી પાસે જે વિદ્યા છે, મારી પાસે જે શક્તિ છે, મારી પાસે જે આવડત છે, એમ કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસે પોતાની બધી જ શક્તિઓ સ્વામી વિવેકાનંદની અંદરમાં ટ્રાન્સફર કરી દીધી. કારણ કે આયુષ્ય ઓછું દેખાયું હતું એમને, કે આ તો નવયુવાનનું આયુષ્ય ઓછું રહેલું છે અને બધી સાધનાના રસ્તે કરવા જશે તો આયુષ્યનું ત્યારે પૂરું થઈ જવાનું, અને આ દેશનો ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે. એટલે ગુરુએ પાત્ર ગણી અને પોતાની બધી શક્તિ ગુણો એની અંદરમાં ટ્રાન્સફર કરી દીધા, જેને આપણી અસલ યોગ ભાષામાં શક્તિપાત કહેવાય છે. કેટલાક ગુરુઓ આવો શક્તિપાત કરવા તૈયાર છે આપણી ઉપર, પણ આપણી આછકલાઈ, આપણો એક વિરોધનો ભાવ, આપણી ઉદ્ધતાઈ, આપણો અવિનય, આપણો અવિવેક, આપણી અપાત્રતા, આ બધું જોયા પછી ગુરુ હાથ પાછા ખેંચી લે. ભાઈ હવે આની ઉપર કશું કરવા જેવું નથી. આ વ્યક્તિને ગમે એટલું સમજાવીએ છીએ પણ આ વ્યક્તિ સમજવા તૈયાર નથી. અને પછી જે ગુરુ હાથ કંખેરી નાખે ને તો માનવાનું કે આપણી અંદરમાં પાત્રતા ગાયબ થઈ ગઈ છે. તદ દ્રવ્યમ, મહાત્મા કહે છે એને દ્રવ્ય કહેવાય કે યત્ર સદ્ભિ આધીયમાના ગુણાહ સંક્રામંતી તદ દ્રવ્યમ. સજ્જન પુરુષો જે ગુણો ઉતારવા માટે માગે છે, જે પુરુષમાં, જે વ્યક્તિની અંદરમાં, અને એની અંદરમાંથી પૂરેપૂરા સ્વીકારી લે, આને કહેવાય છે દ્રવ્ય કહેવાય છે. પોતાના ગુરુ પાસેથી બધી જ પોતાની વિદ્યા લઈ લે, વિનય દ્વારા, વિવેક દ્વારા, ગુરુનો વિનય વિવેક દ્વારા. હવે જે વ્યક્તિ આવું કરવા તૈયાર નથી, આજે જો ઘણા સ્કૂલની અંદરમાં, કોલેજમાં જનારા દીકરા દીકરીઓ છે, ટીખરી હોય, તોફાની બારકસ, અહીંયા સર ભણાવે છે, પ્રોફેસર ભણાવે છે, પ્રોફેસર વારંવાર કે દોસ્ત શાંતિ રખો ને યાર, મેં પઢા રહા હું. જે ખરેખર ભણનારા યુવકો છે એને પણ ડિસ્ટર્બ કરે, ચોક મારે, એની મજાક મસ્કરી કરે, બાજુમાં બેઠેલી છોકરીઓની સાથે મજાક મસ્તી કરે, છેડતી કરે. એમાં છોકરા છોકરીઓ બંને પ્રકારના સરખા હોય અને ચાલુ ક્લાસની અંદરમાં હોહા કરે. જે હકીકતમાં જીનિયસ વિદ્યાર્થીઓ છે, સિરિયસ વિદ્યાર્થીઓ છે, એને ભણવું છે અને એ સ્ટુડન્ટને ભણવા નથી મળતું, અને આ દીકરા દીકરીઓ એવા તોફાને ચડે, કોલેજની અંદરમાં ગયા પછી પણ ઝીરો થઈને પાછા આવે. કારણ કે સજ્જનો, ટીચર સજ્જન છે અને ગુણ આક્રમિત, ગુણ એની અંદરમાં આધીયમાન કરવા માટે માગે છે, પણ એ આધીમાન થવા જ નથી દેતો. એ વાતને સમજવા તૈયાર નથી, ભણવા તૈયાર નથી. મારા ગુરુદેવ મને ભણાવવા તૈયાર હોય, ગુરુ કે મારી પાસે જેટલું જ્ઞાન છે બધું તમને આપી દઉં, ભણો મારી પાસે, તમારે બીજે જવાની જરૂર નથી. અને એ સમયમાં આપણે ટીખર કરીએ, મજાક મસ્કરી કરીએ, એમની ગંદી ભદ્દી નામ સાથે એમની મજાક મસ્કરી કરીએ, તો ગુરુ વિચારી લે કે ભાઈ આ વ્યક્તિ યોગ્ય નથી, આ પાત્રતા નથી. પાત્રતાનું લક્ષણ આ જ છે. પવિત્ર પુરુષો, ઉત્તમ પુરુષો, વિશિષ્ટ પુરુષો, આ બધા જ પુરુષો એમની ઉત્તમતા આપણી અંદરમાં પ્રતિબિંબિત કરવા માટે માગે છે. જેમ એક અરીસાની સામે વ્યક્તિ ઊભો હોય અને કેવું એનું પ્રતિબિંબ પડી જાય. ગુરુ કે હું આટલા વર્ષોથી જે ભણ્યો છું, મને જે આવડે છે, મારી પાસે જે વિદ્યા છે, શક્તિ છે, આવડત છે, અને યોગ્ય શિષ્યને જ્યારે આપવા તૈયાર થાય, પણ ઘણી વખત બહારથી યોગ્ય લાગતો શિષ્ય જો એમાં તરફ ગંભીર ન હોય, એને લેવાની અંદરમાં સિરિયસ ન હોય, તો ગુરુને પણ લાગે કે આ વ્યક્તિ યોગ્ય નથી. આજે સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, આની અંદરમાં આ વિદ્યાર્થીઓને આ વાત સમજાવવા જેવી છે કે તમારી અંદરમાં એક ગુરુ, એક ટીચર, એક પ્રોફેસર, એક સર તમારી અંદરમાં જ્ઞાન ટ્રાન્સફર કરે છે, તો તમારે એની સામે પાત્રતા બતાવવી જોઈએ. હાથ જોડીને બેઠેલો હોય, વારે વારે ગુરુની સમક્ષ મસ્તક ઝુકાવતો હોય, ગુરુનું અભિવાદન કરતો હોય, ગુરુ આવે તો ઊભા થવાનું હોય. કઈ સ્કૂલોની અંદરમાં આજે આ રિવાજ છે કે સર આવે, શિક્ષક આવે, ટીચર આવે તો ઊભા થવાનું અને નમસ્તે કહેવાનું. કદાચ હશે, નહીં હોય એવું પણ નથી કહેતો, પરંતુ પાત્રતા આને કીધી છે કે સદ્ભિ આધીયમાના ગુણાહ સંક્રામંતી યત્ર તદ્દ્રવ્યમ. જ્યાં સજ્જન પુરુષો જેની અંદરમાં ગુણો સંક્રામિત કરવા માટે માગે છે અને એ વસ્તુ, એ વ્યક્તિ કે એ ચીજ એની અંદરમાંથી સ્વીકારે. જેમ દૂધમાંથી દહીં બનાવવું છે તો એક હોશિયાર બેન એની અંદરમાં જાવણ નાખશે, મેળવણ કહેવાય, હિન્દીમાં जिसको જાવણ કહેતે हैं, જાવણ ડાલેંગે. એટલે જાવણ નાખીને શું થયું, દૂધમાંથી હવે દહીં બનાવવું છે, પણ દૂધે જાવણ સ્વીકાર્યું જ નહીં,
દૂધ જાવણ સ્વીકારવા તૈયાર જ ન થાય તો જેમ દૂધની અંદરમાં તેલ પડે છે ને, તેલ ઉપર ને ઉપર તર્યા કરે, પણ દૂધની અંદરમાં જ્યારે સાકર જાય છે, સાકર એકમેક થઈ જાય, દૂધને મીઠું બનાવી નાખે, તો આ સાકરની અંદરમાં લાયકાત છે, પાત્રતા છે, દ્રવ્ય છે, માટે દૂધે એને સ્વીકાર્યું અને દૂધની અંદરમાં એ પણ અંદરમાંથી ભરી ગઈ. બંને પરસ્પર ગુરુ સ્વીકારે અને આ શિષ્ય ગુરુના ચરણોની અંદરમાં એવો સમર્પિત બની જાય, એવો એકમેક બની જાય કે ગુરુ પોતાનું બધું જ જ્ઞાન ઝેરોક્સ કોપીની જેમ એની અંદરમાં ઉતારી દે. કોઈ ગુરુ પ્રવચનકાર છે, કોઈ ગુરુ લેખક છે, કોઈ ગુરુ જાપનિષ્ઠ છે, કોઈ ગુરુની પાસે અવનવા મંત્રોની સિદ્ધિ છે, કોઈ ગુરુની પાસે જ્યોતિષનું જ્ઞાન છે, કોઈ ગુરુની પાસે ઉત્તમ લક્ષ્યશાસ્ત્રો જાણે છે, કોઈ ગુરુની પાસે અવનવી ગુપ્ત વિદ્યાઓ છે, કોઈ ગુરુની પાસે ગૂઢ રહસ્યો રહેલા છે. આ બધું જ પોતાના શિષ્યોની અંદરમાં ટ્રાન્સફર કરવા માટે માગે. અને માનો આવી કોઈ વ્યક્તિ મને તમને પસંદ કરે ને, એ દિવસે આપણે રૂમની અંદરમાં જઈને નાચવા બરાબર છે. ચલો, મને કોઈકે તો યોગ્ય ગણ્યો, કોઈ વ્યક્તિએ તો મને પાત્ર ગણ્યો, એ વ્યક્તિ કહીને કે ભાઈ હું તમને મારું જ્ઞાન આપવા માટે માગું છું, તમે સ્વીકારી લો, આ તમારે લેવા જેવું છે. તો એવા સમયની અંદરમાં જાતને ધન્યવાદ આપવાના કે કોઈક ઉત્તમ વ્યક્તિને હું એટલો તો યોગ્ય દેખાયો કે એમનું જ્ઞાન મારી અંદરમાં ટ્રાન્સફર થઈ શકે છે. જો આપણે દ્રવ્ય બનશું ને, પાત્ર બનશું ને, તો આપનારા તો ક્યાંકથી આવી જવાના. પણ રાખને પાણીની અંદરમાં નાખો, પાણી બગાડી નાખે. તેલને પાણીની અંદરમાં નાખો, તેલ પાણી ઉપર તરતું રહે. દૂધને તમે પાણીની અંદરમાં નાખો તો પાણી અને દૂધ એક થઈ જાય. સાકરને પાણીની અંદરમાં નાખો તો પાણી ગળ્યું થઈ જાય. એવી રીતે જે વસ્તુ છે ને, કેટલીક વસ્તુ ટ્રાન્સફર થઈ શકે એમ છે, આખી નાખી અંદરમાં ભરી જાય. જેમ સાકર અને પાણી ભરી જવાના એક ગુણ સ્વભાવને ધારણ કરે છે, પરંતુ તેલ છે, રાખ છે, મિટ્ટી છે, આ બધું તમે કોકની અંદરમાં નાખો ને, દૂધ, પાણી, શરબત કે બીજા લિક્વિડની અંદરમાં, એ ઉપર ઉપર તર્યા કરશે, પોતાની જાતનું વિલીન નહીં કરે. જેને પાત્ર બનવું છે એ ઉત્તમ વ્યક્તિ દેખાય તો એની અંદરમાં તમે વિલીન બની જાઓ. તમારી જાત સિદ્ધિ સરેન્ડર કરી નાખો, એમને સોંપી જ દો. ગુરુદેવ ત્વદીય તુભ્યમ, હું તમારો છું અને તમારા ચરણોની અંદરમાં આવ્યું છું. શિષ્યસ્તેહમ સાધિમામ પ્રસન્ન, હું તમારો શિષ્ય છું, મારી ઉપર શિક્ષણ કરો, મારી ઉપર પ્રસન્ન થાવ અને મને બધું જ શીખવાડો. મારે શીખવું છે. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામી ઉપર ઉપન્નૈવા, વિગ્મૈવા, ધ્રુયૈવા, આ 3 શબ્દ બોલી અને એવો સહયોગક્ષમ ચાર્જ કરી દીધો કે સમગ્ર દ્વારસાંગીનું જ્ઞાન એની અંદરમાં ટ્રાન્સફર કરી દીધું. પણ એવા ઉત્તમ દ્રવ્ય હતા તો ને, એવા ઉત્તમ પાત્ર શિષ્યો હતા તો ને. ઘણી વખત એવું થાય છે કે ઉત્તમ પાત્ર સમાન શિષ્યો હોય છે, ત્યારે ગુરુ ભગવંત એવા નથી મળી શકતા. એવા ઉસ્તાદ, એવા પંડિત, એવા વિદ્વાન, એવા કોઈ સર, એવા કોઈ ટીચર, એવા કોઈ પ્રોફેસર અથવા તો એવા કોઈ ગુરુદેવ નથી મળતા. અને ઘણી વખત ઉત્તમ ગુરુદેવ કાબેલ છે, હોશિયાર છે, સમર્થ છે, પોતાની શક્તિ મરતા પહેલા, જીવનમાંથી વિદાય થતા પહેલા કોકની ઉપર ટ્રાન્સફર કરવા ઈચ્છે છે, પણ સામે એવા યોગ્ય પાત્ર જેવા શિષ્યો નથી મળતા. આ સામે ચાલતું હોય છે. તો આપણે એવા દ્રવ્ય બનીને તૈયાર રહેવું છે કે કોઈ પણ ગુરુ ગમે ત્યારે આપણી ઉપર ટ્રાન્સફર કરવા તૈયાર થાય અને આપણે એમની વાતને સ્વીકારી લઈએ. ઇમિડિયેટલી એમની વાતને આપણે એક્સેપ્ટ કરી લેવા તૈયાર થઈ જઈએ. ગુરુદેવ, આપ મારી ઉપર આટલું પ્રયોગ કરવા માટે માગો છો, આઈ એમ રેડી, હું તૈયાર છું. બસ આપ મારી ઉપર વરસો, હું વરસવા તૈયાર છું. તમને ખબર છે, કાળી માટી ઉપર વરસાદ પડે છે અને કાળી માટી ફળદ્રુપ છે, ઉપજાऊ मिट्टी है, तो उपजाऊ मिट्टी के ऊपर गिरा हुआ बारिश का पानी કેવું એમાંથી પછી ફસલ પેદા કરે, ઝાડ પેદા કરે, ઘાસ પેદા કરે. જે મેદાનમાં કશું જ નહોતું દેખાતું અને પહેલો ધોધમાર વરસાદ પડી ગયો અને એમાંથી ધીરે ધીરે લીલુંછમ ઘાસ ઉગવાની અંદરમાં આવે, તો શું કહેવાય છે, એ માટીની અંદરમાં પાત્રતા હતી અને પાણી પડ્યું એટલે એમાંથી એ સંક્રામિત થઈ ગયું. બસ આનો આટલો સાર છે મહાત્માનો કે તમે દ્રવ્ય બનીને રહો. ગમે તારે સજ્જનો કોઈ પણ ગુણ ટ્રાન્સફર તમારી અંદરમાં કરી શકે છે, ક્યારે પણ કરી શકશે, પણ એના માટે તૈયાર રહેવું પડે. એમની ચરણોની અંદરમાં બધી જ પોતાની ઈચ્છાઓને રજૂ કરવા માટે આપણે તૈયાર રહેવું પડે. એવા સજ્જનો છે દુનિયાની અંદરમાં કે જે એમના ગુણો તમારામાં સંક્રાંત કરી શકે છે, આપણામાં સંક્રાંત કરી શકે એમ છે, પણ આપણે એમને પાત્ર લાગવા જોઈએ. બસ આપણે આપણી પાત્રતાને તૈયાર રાખવાની છે.
કેવી રીતે સ્થૂલીભદ્રની પાત્રતા હતી? તો 10 પૂર્વ સુધી જ્ઞાન તો મળી ગયું અર્થથી અને સૂત્રથી, પરંતુ સક્કલ શ્રી સંઘે કીધું સાહેબ આમાં તો 14 પૂર્વ નષ્ટ પામી જશે. તો કે ભલે નષ્ટ પામવા દો, પણ અયોગ્ય વ્યક્તિના હાથની અંદરમાં ન જમવું જોઈએ. શસ્ત્ર અને શાસ્ત્રોની વિદ્યા અયોગ્ય વ્યક્તિના હાથમાં ન આપી શકાય. અને છતાં પણ ગુરુએ સંઘનો આગ્રહ થયો એટલે બાકીના 4 પૂર્વ સૂત્ર દ્વારા આપ્યા. એનો મતલબ, એનો મિનિંગ કે એનો પાસવર્ડ એ બતાવ્યો નહીં. મોબાઈલ આપ્યો અને પાસવર્ડ ના આપ્યો તેવો મોબાઈલ શું કરવાનો? એવી રીતે ગુરુએ 4 પૂર્વ આપી દીધા, પણ એની અંદરમાં રહેલા જે રહસ્ય, એની અંદરમાં રહેલી જે વાતો એ તો ગુરુએ બતાવી જ નહીં, કારણ કે અયોગ્ય લાગ્યા માટે. વિચારી લેજો, આટલા મોટા મહાપુરુષ 84 સુધી તમે વિચારી શકો છો? આ કથા ક્યારેક ક્યારેક વિચારું ને તો મનમાં એટલું બધું આશ્ચર્ય ઉપજે છે કે 84 સુધી અમર રહી શકે એવા મહાબ્રહ્મચારી સ્થૂલીભદ્ર સ્વામીજી 12 વર્ષ સુધી કોસા વેશ્યાના ઘરની અંદરમાં રહ્યા, છતાં પણ નિષ્કલંક ચારિત્ર જીવન પારી બતાવ્યું. આવા મહાવૈરાગી, મહાબ્રહ્મચારી, કામદેવ વિજેતા એવા સ્થૂલીભદ્ર સ્વામીજી એક દર્પની સામે હારી ગયા, અભિમાનથી હારી ગયા. કંદર્પને જીતી શકનારા સ્થૂલીભદ્રજી દર્પની સામે હારી ગયા. અભિમાને એમને હરાવી નાખ્યા. અભિમાન એમની ઉપર ચડી બેઠું, અને અભિમાન એ અયોગ્યતાની પહેલી નિશાની છે, ફર્સ્ટ નિશાની. ફર્સ્ટ સિમ્પટન્સ ઇઝ ઈગો. પહેલું સિમ્પટન્સ છે ઈગો છે. તમે જીવનની અંદરમાં ઈગો લાવ્યા, અહંકાર લાવ્યા, એટલે તમારી અપાત્રતાની શરૂઆત થઈ ગઈ. પછી ધીરે 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 બધા અવગુણો આવી જવાના. એટલે કેવું છે ખબર છે? એક બગડેલી કેરી હોય અને એની બાજુની અંદરમાં તમે 10 સારી કેરી મૂકશો ને તો 10 સારી કેરીના ગુણ બગડેલી કેરીમાં ટ્રાન્સફર નથી થતા. કેમ? એનામાં પાત્રતા નથી માટે. કારણ કે એનામાં કશું ઝીલવાની શક્તિ જ નથી, એને કોઈનું લેવું જ નથી, સ્વીકારવું જ નથી. પરંતુ 10 સારી કેરીની બાજુની અંદરમાં એક બગડેલી કેરી મૂકી દો તો સારી કેરીની પાત્રતા એવી છે, ગ્રાસ્પિંગ પાવર એવો છે, એ લોકો સ્વીકારની શક્તિ એવી ધારણ કરાવે છે કે બગડેલી કેરીના ગુણધર્મ એ લોકો સ્વીકારી લેશે. શું થયું? બગડેલી કેરીએ સારી કેરીને બગાડી, પરંતુ 10 સારી કેરીએ ભેગી થઈને એક કેરીને સુધારી ન શકે. અને એક વાત સમજી રાખજો, બગડેલાની તાકાત હંમેશા વધારે હોય છે. આપણે કહીએ આવું કેમ? એક સજ્જન વ્યક્તિની સાથે 10 દુર્જનો રહ્યા તો સજ્જન વ્યક્તિની અસર દુર્જન વ્યક્તિને નહીં થાય, પણ એક દુર્જન વ્યક્તિની અસર 10 સજ્જન ઉપર થઈ જવાની. કોલેજમાં, હોસ્ટેલની અંદરમાં કેટલાક સારા છોકરાઓની વચમાં એવો એક ખરાબ છોકરો આવી ગયો, એક એવો બેકાર છોકરો આવી ગયો, એક અસંસ્કારી છોકરો આવી ગયો, એને કેટલા લોકોને બગાડી શકે છે. આપણી આ હિન્દુ કન્યાઓને આવા બધા આવારા વિધર્મી છોકરાઓ, કેવા ઉત્તમ ખાનદાન, સારા પરિવારની અંદરમાં જન્મેલા, ઉત્તમ માતા પિતાના અંશને લઈને જન્મેલા, પોતાની ધર્મની વિશિષ્ટ પરંપરાની અંદરમાં આવેલા આવા ઉત્તમ દીકરા દીકરીઓને એક ખરાબ વ્યક્તિઓ આખી બગાડીને ખતમ કરી નાખે. એટલે બહુ સાવધાન રહેવા જેવું છે. આપણી પાત્રતા જોખમની અંદરમાં આવી શકે એમ છે. આપણી પાત્રતા જોખમવાળી બની શકે એમ છે. એટલે સદનિમિત્તો ગલત નિમિત્તોને સુધારી નહીં શકે, પણ ગલત નિમિત્તો સદ નિમિત્તોને હંમેશા ખતમ કરી શકશે. તમે જોજો, એક દીવો છે ને બાજુમાં દૂર રહેલા દીવાને પેદા નહીં કરી શકે, નજીકમાં આવે તો કરી શકે એમ છે, પણ એક નાનકડી ફૂંક પકટેલા દીવાને ઓલવી શકે છે. પણ એ દીવો એ વાવાઝોડાને કે હવાને હટાવી નથી શકતો. એટલે પાત્રતા બહુ નાજુક હોય છે, પાત્રતા બહુ જોખમ સ્તર ઉપર હોય છે, અને પાત્રતા હંમેશા નાજુક જ રહેવાની, નમણી રહેવાની, અને એને તમારે સાચવીને જ રાખવી પડશે. પણ આવું કેવી રીતે? આટલી બધી પાત્રતા તકલાદી હોય? ભાઈ તકલાદી છે, કમજોર છે, વીક છે. પાત્રતા આવી જ રહેવાની. વાવાઝોડાની તાકાત વધારે રહેવાની, દીવો આવો રહેવાનો. 10 કેરીની તાકાત ઓછી રહેવાની, બગડેલી કેરીની તાકાત વધારે રહેવાની. ભાઈ એ દુનિયાનો સનાતન કાયદો છે, અને એની અંદરમાં આપણી કોઈ બુદ્ધિ ચાલે એમ નથી. એટલે આપણે પાત્ર બન્યા છીએ, આપણે યોગ્ય બન્યા છીએ, આપણે લાયક બન્યા છીએ, તો સમજી લેવાનું
કે આપણે જોખમની વચમાં છીએ, આપણી પાત્રતાને કોઈ પણ આવીને ડિસ્ટર્બ કરી શકે છે, કોઈ પણ ડિસ્ટર્બ કરી શકે. એટલે મારે મારી પાત્રતાને વિકસિત કરવી છે, વધારવી છે, ઓર વધારે સારી કરવી છે, અને એટલી બધી સારી કરવી છે કે આવતીકાલે કોઈ ઉત્તમ વ્યક્તિ મારી અંદરમાં ગુણો આધીયમાન કરવા ચાહે, સંક્રામિત કરવા માટે ચાહે. સદભી આધીયમાના ગુણા, સજ્જનોએ જે ગુણો પસંદ કરેલા હોય કે આ વસ્તુ, આ બાબત આ વ્યક્તિમાં મારે ટ્રાન્સફર કરવી છે, એને મારે આવો બનાવવો છે, એને મારે હોશિયાર બનાવવો છે, એને મારા જેવો બનાવવો છે, તો એ ચીજોને જે સ્વીકારી શકે છે એ પાત્રતા કહેવાય છે. અને આ પાત્રતા કેવી રીતે આવે, શું આવે, એની આ બધી વાતો આપણે કરી લીધી છે. ખાસ બને તો આ પ્રવચન તમારા યુવાન દીકરા દીકરીઓ અને થોડાક મોટા થયેલા દીકરા દીકરીઓને સમજાવવા જેવું છે કે બેટા, પાત્રતા કેટલી બધી જરૂરી છે, આ કેપેબિલિટી કેટલી બધી કામની છે, કેટલી બધી અગત્યતા ધરાવે છે આ કેપેબિલિટી. તો એને જીવનની અંદરમાં પ્રાધાન્ય આપો. પાત્રતા જીવનની અંદરમાં ખતમ ન થાય એની ઉપરનું ધ્યાન રાખો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલ્યું હોય તો મિચ્છામિ.